સર આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી શું કહે? સૌથી પહેલાં તો બધા રાજકોટવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભકામના। દેશની સંવિધાનની જે હેતુ છે, આપણે બધા મળીને આ હેતુને પૂરું પાડવા માટે કામ કરીએ। દેશની સુરક્ષા, દેશનો વિકાસ અને દેશને ઉત્થાન માટે બધા એકસાથે ભેગા મળીને કામ કરતા રહીશું એવા કરીએ આપણે બધા મળીને। આજે અહીંયા રાજકોટ શહેરમાં પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આપણે આ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ અને આ પર્વની ઉજવણી દરમિયાન જે પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી કામગીરી કર્યા છે, આ લોકોને પણ આજે પ્રોત્સાહિત કરવામાં આવ્યા। અંતમાં બધાને હું ફરીથી પ્રજાસત્તાક પર્વની શુભકામના આપું છું। જય હિન્દ, જય ભારત। ડોગ શો આકર્ષણનું કેન્દ્ર પોલીસ ખાતા માટે અશ્વદળ અને શ્વાન દળ આ બંને એક અભિન્ન અંગ છે। માઉન્ટેડ બટાલિયન અમારા વર્ષોથી અમારા સાથે ભેગા છે। આ લોકો અહીંયા જે પ્રદર્શન કર્યા અને સાથે સાથે દેશને જુદી જુદી જગ્યા ઉપર જ્યારે આ કોમ્પિટિશન થતા હોય ત્યારે પણ રાજકોટ શહેરના અશ્વદળ ત્યાં જતા હોય છે। અને શ્વાન દળને રાજકોટ શહેરમાં 3 ભાગ છે। એક જે ટ્રેકર ડોગ છે અમારા પાસે, જે જ્યારે ચોરીના બનાવો બનતા હોય અથવા બીજા કોઈ બનાવ બનતા હોય અને ટ્રેક કરવા માટે, આરોપીને શોધવા માટે આપણે વાપરીએ છીએ। બીજા એક્સપ્લોસિવ ડિટેક્શન માટે અમારા પાસે ડોગ છે, જે કોઈ પણ એક્સપ્લોસિવ પદાર્થ, NDPSને લગતા પદાર્થને સૂંઘીને અને ડિટેક્ટ કરતા હોય છે। અને ત્રીજા એક પ્રોહિબિશનના ડોગ પણ રાજકોટ શહેરમાં આપવામાં આવેલ છે, જે પ્રોહિબિશનને લગતી કામગીરી પણ આ ડોગ દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ નાના ભૂલકા એનસીસીનું પ્લાટૂન, એકતા ઓર અનુશાસન જેનો મંત્ર છે એવા નેશનલ કેડેટ કોર્સ એનસીસીના પ્લાટૂનના પ્લાટૂન કમાન્ડર। ત્યારબાદ ડોગ સ્ક્વોડ સેવાના પીએસઆઈ સર્વે દ્વારા ફરજના હિતમાં કામ કરનાર એવા રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના પ્લાટૂનના પ્લાટૂન કમાન્ડર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી। એક્સપ્લોઝિવ બોમ્બમાં એક્સપર્ટ છે, તો આપ જોઈ રહ્યા છો કે એમને એક એક્સપ્લોઝિવ બોમ્બ એક બેગમાંથી શોધી કાઢેલ છે, તો એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવશો પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈને તથા તેમના ડોગ ભૂરુને પણ। કુદરતે સૂંઘવાની જેને તીવ્ર શક્તિ પાસે લઈને આવે છે, આપ જોઈ રહ્યા છો ગુનેગારને લઈને આવી રહેલ છે। પ્રકારના ગુનાઓમાં કુલ 8 આરોપીઓને પકડી સુંદર કામગીરી કરવા બદલ તેઓને પણ અભિનંદન। ડીસીબી કરવાની કામગીરી, નાસ્તા ફરતા 17 આરોપીઓને પકડવાની ટેકનિકલ એનાલિસિસ દ્વારાની કામગીરી, ખૂબ સુંદર કામગીરી બદલ